ગુજરાત સરકાર વિવિધ પહેલ દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે। આવા જ એક કાર્યક્રમ અંતર્ગત ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે। ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને માસિક 1250 રૂપિયાની રકમ આપીને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો હેતુ ધરાવે છે। 2019માં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ માસિક સહાય વધારીને રૂપિયા 1250 કરવામાં આવી હતી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વિતરિત કરવામાં આવી હતી। અગાઉ વિધવાનો પુત્ર 21 વર્ષનો થાય ત્યારે સહાય બંધ થઈ જતી હતી। જો કે આ શરત દૂર કરવામાં આવી છે, જેથી મહિલાઓ આજીવન લાભ મેળવી શકે। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના અવનીબેન રાવલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય છે એ મહિલા બાળ વિકાસ વિભાગની યોજના છે અને ખાસ કરીને આ યોજનાનો મુખ્ય હેતુ જે વિધવા બહેનો છે એને સમાજમાં પુનઃસ્થાપન કરવા માટેનો છે। અને આ યોજનાનો લાભ કોને મળે તો કે જે વિધવા બહેન અત્યારે જે વિધવા સહાય લેતા હોય એ બહેનો જો પુનઃલગ્ન કરે તો એમને જે આ સહાય છે એ મળવાપાત્ર થાય છે અને 50,000 સુધીની સહાય મળે છે। એમાં 25,000 રૂપિયા જે છે એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થશે અને 25,000 રૂપિયાના પોસ્ટના સર્ટિફિકેટ છે એમને આપવામાં આવે છે। અને અત્યારે આપણે હાલમાં કચ્છમાં 25 બહેનોને આ લાભ આપી ચૂક્યા છીએ। જો આવી કોઈ બહેનો આપના ધ્યાનમાં આવે તો આપ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો। વિધવા સહાય યોજના એવી યોજના છે કે જે પણ બહેનના પતિનું મૃત્યુ થયું હોય એમને સહાય મળે છે અને દર મહિને 1250 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે। અને આપણા કચ્છ જિલ્લામાં અત્યારે વાત કરું તો 56,272 બહેનો જે છે એ આ સહાયનો લાભ લઈ રહ્યા છે। અને અત્યાર સુધી એવું હતું કે જો દીકરો 21 વર્ષનો થાય તો આ સહાય છે એ બંધ થઈ જતી હતી, પરંતુ હવે એવું નથી। 18થી લઈ અને કોઈ પણ જે વિધવા મહિલા હોય એમને આ સહાય છે એ મળવાપાત્ર છે। તો જો કોઈ એવી બહેનો હોય કે એમની સહાય કોઈ કારણસર બંધ થઈ ગઈ હોય તો નજીકની મામલતદાર કચેરીમાં જઈને સંપર્ક કરી શકો છો અથવા તો મહિલા બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો। તો અરજી કઈ જગ્યાએ કરી શકાય તો વિધવા સહાયની જે અરજી છે એ ગ્રામ પંચાયત હોય તો વીસી દ્વારા અરજી કરી શકાય અને જો તાલુકા લેવલ ઉપર કામ કરવું હોય તો મામલતદાર કચેરીમાં સંપર્ક કરી શકો છો। ખાસ કરીને એમાં જો આપણે વાત કરીએ તો અરજદારનો આધાર કાર્ડની નકલ જોઈએ, પતિના અવસરનો દાખલો જોઈએ છે, આવકની નકલ જોઈએ છે, જે પાસબુક હોય એમની જે કેમ કે પોસ્ટમાં અથવા તો બેંકમાં એમને ખાતું ખોલાવવું પડે તો એ પાસબુકની નકલ જોઈએ છે, એમનો રહેઠાણનો પુરાવો જોઈએ, મહિલાના ઉંમરનો પુરાવો જોઈએ છે, રાશન કાર્ડની નકલ અને બેને જો વિધવા સહાય મેળવી હોય તો પુનઃલગ્ન નથી કર્યું એ અંગેનું સર્ટિફિકેટ જોઈએ છે। પણ જો 50 વર્ષથી ઉપરની બેન હશે તો એમને પુનઃલગ્ન ન કર્યાનું સર્ટિફિકેટની જરૂર નથી।